નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને વિશેષ રજૂઆત વાર પલટવાર સાથે હું છું નુપુર। લોકશાહીની હત્યા, હિટલરશાહી, સરકારી મશીનરીનો દુરુપયોગ, ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં ગુહાર, આવા શબ્દો કાને પડવા લાગે એટલે સમજી લેવું કે ચૂંટણી હાથ વેચમાં છે અને રાજકીય પક્ષો હવે આક્ષેપબાજી પર ઉતરી આવ્યા છે। અને હાલ આ રાજકીય પોલિટિકલ ડ્રામાનું એપિસેન્ટર બન્યું છે બંગાળ। બંગાળથી લઈને ગુજરાત સુધી રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે। સત્તા મેળવવા માટે ટાંટિયા ખેંચ ચાલી રહી છે, ક્યાંક પોતાના જ પક્ષમાં તો ક્યાંક સામસામે। સવાલ એ છે કે આનાથી કોનું રાજકીય કદ વધશે અને કોને મળશે લોકસભાની ચૂંટણીમાં ફાયદો? આજ બાબતે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાયા છે મહેશભાઈ કસવાલા, સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે વડોદરાથી નરેન્દ્રભાઈ રાવત, રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા પણ જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। આપની સાથે આ ચર્ચાની શરૂઆત કરીએ પહેલા જે મુદ્દો છે અને આખું મુદ્દાસર એકવાર સમજી લઈએ તો ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ઘમાસાણ શરૂ થઈ જાય છે। બંગાળથી લઈને ગુજરાત સુધી આવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ મોદી સરકાર વર્સિસ મહાગઠબંધનનો ઘાટ ઘડાયો છે અને બીજી તરફ કોંગ્રેસ આંતરિક વિખવાદ ખાળવામાંથી બહાર જ નથી આવી રહી અને ચૂંટણીના આ દંગલમાં લડાઈ રહી છે આરપારની। તો ચર્ચાની શરૂઆત કરીએ પશ્ચિમ બંગાળથી, કલકત્તાથી, અને બે શબ્દો અત્યારે જે છે એ ખાસ સંભળાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ બંધારણની હત્યા છે, બીજી બાજુ મમતા બેનર્જી કહી રહ્યા છે કે હું લોકશાહી બચાવવા માટે લડત લડી રહી છું, પણ ક્યાંક આની પાછળ ના બંધારણ છે, ના લોકશાહી છે, ક્યાંક રાજકીય કદ વધારવા માટેની હુંસાતુંસી હવે આવી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે। મહેશભાઈ, પશ્ચિમ બંગાળની અંદર જે પ્રકારનો ડ્રામા ચાલે છે એ વાત, તમારી વાત સાથે હું સંમત થાઉં છું, કારણ કે એ યોજનાઓ મને એમ લાગે છે કે 2013 પહેલાં ઘડાઈ હતી। દીદીને પ્રધાનમંત્રી બનવું હતું અને એના એક્સપોઝ કેવી રીતે થઈ શકાય, પ્રધાનમંત્રી તરીકે એનું કદ આખા દેશની અંદર કેવી રીતે વધારી શકાય એની યોજનાઓ મને એમ લાગે છે કે શારદા ચીટ ફંડ, જે પ્રકારનું ફંડ ગરીબ લોકો પાસેથી લગભગ 20 લાખ કરતાં વધારે ગરીબ લોકો પાસેથી એકઠું કરવામાં આવ્યું અને તૃણમૂલના કાર્યકર્તાઓ દ્વારા એ ફંડને કોઈ એક મીડિયા હાઉસની અંદર એક મીડિયા હાઉસ ઊભું કરી અને દીદીની પ્રોફાઇલને કેવી રીતે હાઇટ આપવામાં આવી 2013 પહેલાંનો તખતો બનાવવામાં આવ્યો અને આ બધું જ કુણાલ ઘોષ દ્વારા પછી છેવટે બહાર આવ્યું ને પછી જે પ્રકારના તપાસનો દોર શરૂ થયો, મને એમ લાગે છે કે આજે તપાસનો દોર ક્યાં સુધી પહોંચ્યો છે અને એનો આ બધો જ ડ્રામા છે। કોને બચાવવા માટે આ થઈ રહ્યું છે મને એ નથી સમજાતું કે થોડા દિવસ પહેલાં, લગભગ 10 દિવસ પહેલાં જે ધરતી પરથી મમતા દીદીએ દેશનું બંધારણ બચાવો, લોકતંત્ર બચાવોનો નારો આપીને ગઠબંધન શરૂ કર્યું, એ જ દીદી આજે બંધારણની ધજીયા ઉડાવી રહ્યા છે। આ દેશની સંવૈધાનિક સંસ્થાઓને પ્રવેશવા માટે ના પાડી દે, એમની તપાસની આડા કાન કરે, અટકાવે અને એમની તો કોઈ ધરપકડ થવાની નથી। બેઝિકલી મારો તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે સીબીઆઈના લોકો સુપ્રીમ કોર્ટના આદેશ, આ સુપ્રીમ કોર્ટને તપાસી ભારતીય જનતા પાર્ટીએ સોંપી નથી કે એની સરકારે, આ બધું એના પહેલાંનું છે અને છતાં જ્યારે સીબીઆઈના લોકો કોઈ અધિકારીની તપાસ કરવા જાય, આ કોઈ પોલિટિકલ લીડરને તો એ અડ્યા નથી, તો શેના માટે અટકાવવો જોઈએ? જ્યારે સીબીઆઈને કોઈ અધિકારીની તપાસ કરવા જાય સુપ્રીમ કોર્ટના આદેશથી, ત્યારે બંધારણીય રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી એના ઘરે બેસી અને એને અટકાવે અને એ એજન્સીના લોકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય। મને એમ કે આઝાદ હિન્દુસ્તાનની અંદર આવું ક્યારેય નથી જોયું। પણ સીબીઆઈ તો નરેન્દ્રભાઈ અહીંયા હતા, અમિતભાઈ અહીંયા હતા, ગુજરાતની અંદર 10 વર્ષ ગુજરાતની જૂની સરકાર હતી ત્યારે અહીંયા આવ્યા, ગુજરાતના મુખ્યમંત્રીએ 12 કલાક એનો સામનો કર્યો છે। ક્યારેય કોઈ સરકારી એજન્સી હોય કે બંધારણીય એજન્સી પર ગુજરાતે બાન નથી મૂક્યું। ચર્ચા અને આક્ષેપ તો એવા પણ થઈ રહ્યા છે કે રથયાત્રા ના કરવા દીધી, યોગીનું હેલિકોપ્ટર ઉતારવા ના દીધું, અને બરાબર તમે વાત જે કરો છો વાત સાચી છે। એના પછી આ બધું એના જ ધારાવાહિક એપિસોડ તરીકે આ બધું આવે છે। આ કોઇન્સિડન્ટ કહેવાય છે ને, આપણે ત્યાં કાઠિયાવાડમાં અમારે ત્યાં તો એક કહેવત છે, ઘો મરનારી થાય ત્યારે વાઘરી વાડે જાય। આવું તો કોઈ હિન્દુસ્તાનની રાજનીતિમાં ચાલતું હશે? ભાઈ અહીંયા એક અથું શાસન હતું ગુજરાતની અંદર, કોંગ્રેસના બધા લોકો અહીંયા આવીને, વિપક્ષના લોકો જેને વિપક્ષ તરીકે માન્યતા નહોતી એવાય કેટલાય અહીંયા આવીને નરેન્દ્રભાઈને જેમ ભાવે એમ કહીને ગયા છે, કોઈ દિવસ કોઈને ના નથી પાડી। અચ્છા, એવું તો કેવી રીતે ચાલી શકે? મૂળ વાત આજે છે એ એમની નથી। વાત એ છે કે સુપ્રીમ કોર્ટનો જ્યારે આદેશ છે, સુપ્રીમ કોર્ટે જ્યારે આ દેશની સંવૈધાનિક સંસ્થાને એની જવાબદારી સોંપી છે, તપાસ સોંપી છે, એના અધિકારીને પશ્ચિમ બંગાળમાં આવવાનું નહીં, એના અધિકારીને અધિકારી ટુ અધિકારી
તપાસ કરવાની આ કેવી લોકશાહી કહી છે? અને એ જ લોકો લોકશાહી બચાવો, બંધારણ બચાવોના નારા ફૂકે છે. સવાલ એ છે કે પોતાની નીચે ક્યાંક રેલો આવતો હોય તો જ આ કરવું પડે. રથયાત્રા કે હેલિકોપ્ટર કે એને કોઈ લેવા દેવા નહીં, કશા જ લેવા દેવા નથી. કારણ કે એને હેલિકોપ્ટર ને ઈ કઈ હેલિકોપ્ટર સીબીઆઈ નું નહોતું, ઈ રથયાત્રા સીબીઆઈ ના લોકો લઈને સીબીઆઈ કેન્દ્રએ મોકલી પણ અને કેન્દ્રએ કઈ સીબીઆઈ મોકલી પણ ન હોય કે સીબીઆઈ જે છે આ કેસ 2013 નો છે, આજનો આ કેસ પણ નથી. બિલકુલ. નરેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશું. આ બધાની વચ્ચે રસપ્રદ વાત એ છે કે મહાગઠબંધન જે થાય, દેશની સૌથી જૂની પાર્ટી જો ગણવામાં આવે તો કોંગ્રેસ ગણવામાં આવતી હોય, અને ગઠબંધનની અંદર જનરલી કેન્દ્રમાં જો હોય તો કોંગ્રેસ ગણાય. પણ અત્યારે પશ્ચિમ બંગાળની અંદર જે ઘાટ ઘડાયો છે, જે આ બધો ડ્રામા હાઈ વોલ્ટેજ ચાલે છે, એમાં 15 પક્ષોના સમર્થન સાથે કેન્દ્રની અંદર ક્યાંક ટીએમસી આવી ગયું અને રાહુલજીની જગ્યાએ ક્યાંક દીદી આવી ગયા હોય એવું દેખાય છે. દીદીનું કદ ખૂબ મોટું થઈ ગયું, રાહુલજીનું કદ ઘટ્યું છે. એની અમને ચિંતા નથી. કોંગ્રેસ પક્ષ અત્યારે સૌથી મોટો વિરોધ પક્ષ છે અને 2019ની ચૂંટણીની અંદર આ બાબતનો ખ્યાલ આવી જશે. વાત ભારતીય જનતા પાર્ટીની છે કે બંધારણની વાત કરે છે, લોકશાહી બચાવવાની વાત કરે છે, તો હું એક કહીશ કે આપ સૌ એક જ પ્રથમ વડાપ્રધાન છે આઝાદી પછી કે જેમણે બંધારણીય સંસ્થાઓ સાથેની એ વિશ્વસનીયતા ગુમાઈ બેઠા છે. સીબીઆઈનો આખો ધજાગરો તમે જોઈ શકો છો. ત્યારે વાત નહોતી યાદ આવી ભારતીય જનતા પાર્ટીને કે સીબીઆઈના વર્માને ઉતારી દીધા અસ્થાનાને બચાવવા માટે, કે જે ભ્રષ્ટાચારમાં પકડાયેલા તેની તપાસ માટે, જે રફેલની તપાસ કરવાની વાત વર્માજી કરી એમને ઉતારી દીધા. એ જ સુપ્રીમ કોર્ટે એમને રીઇન્સ્ટેટ કર્યા. એ જ સાંજે સત્તાનો ઉપયોગ કરી, એટલે કે બહુ સ્માર્ટલી મોદીજી છે, પ્રોસિજરનો કરે છે. અમે તો પ્રોસિજર પ્રમાણે કરીએ છીએ, પણ તમારું મનગમતું તમે ભ્રષ્ટાચારને પોતાને છાવરવા માટે કરો. બંગાળની ઘટના છે, તમારા પર કોઈને પર વિશ્વાસ નથી રહ્યો, કારણ કે તમે તમામ સુપ્રીમ કોર્ટની વાત કરો, તમે વિશ્વસનીયતા ગુમાઈ બેઠા છો. તમે રોજગારીના આંકડા આપતી સંસ્થાની વાત કરો, એના લોકોએ પણ રાજીનામા આપી દીધા, તમે વિશ્વસનીયતા ગુમાઈ બેઠા છો. એને કહેવાનો મતલબ છે કે લોકશાહી ખતરામાં છે. હમણાં જ કહ્યું કે 10 દિવસ પહેલા દેશના તમામ વિરોધ પક્ષો ભેગા થઈને વાત કરતા હતા. મોદીજીની આ પ્રકારની કાર્ય પદ્ધતિમાં કોઈને વિશ્વાસ નથી. બીજી એક વાત કરવાની કરું છું કે 2014ની અંદર જ્યારે નરેન્દ્ર મોદીજી સત્તામાં આવ્યા પછી ગુજરાતમાં જે બી સીબીઆઈની તપાસ ચાલતી હતી, 8-8 વર્ષથી અધિકારીઓ જેલમાં હતા, અત્યારે બધા નિર્દોષ થઈ ગયા છે, પણ 6 મહિનાની અંદર તો બધી તપાસ પતી ગઈ. એટલે કે તમારી વિશ્વસનીયતા ન હોવાના કારણે અત્યારે બંગાળમાં જે પરિસ્થિતિનું નરેન્દ્રભાઈ 2014 યાદ કરાયું એટલે એક વાત અહીંયા યાદ આવે, વિરોધ નોંધાયો છે કે સુપ્રીમ કોર્ટની તપાસ હોય કે કોઈ પણ તમારા મત પ્રમાણે બંગાળ કોઈ ઇશ્યુ જ નથી, માત્ર ગુજરાત જ ઇશ્યુ છે ને? માત્ર ગુજરાત જ ઇશ્યુ છે ને? બંગાળની અંદર જે પ્રકારે કાયદાઓનું હનન થાય છે, જે પ્રકારે આપણા માટે નથી. એટલે આ ડિબેટ છે એ તમારા માટે માત્ર ગુજરાતના મુદ્દા માટે છે. પશ્ચિમ બંગાળની અંદર જે પ્રકારે ભ્રષ્ટાચારી અધિકારીઓને ત્યાંના મુખ્યમંત્રી છાવરે છે અને તમે ન વગર માગે એને ટેકો આપો છો ભ્રષ્ટાચારી. તમારી હવે એક્સપાયરી લિમિટ આવ્યાના સમયે તમે તમામ પ્રકારની સંસ્થાઓનો 2 મહિના માટે ઉપયોગ કરવા માંગો છો. લોકો તમને ઓળખી ગયા છે અને જે તે પાર્ટીના લેવડાઓ કે જે મમતાજી બોલે છે કે તમારી વિશ્વસનીયતા રહી નથી, તમે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરવામાં તમે વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છો. નરેન્દ્રભાઈ, એક પ્રશ્ન કે જે દિવસે નરેન્દ્રભાઈની સામે સીબીઆઈ નો ઉપયોગ થતો હતો, માત્ર અમિતભાઈ ઉપર આરોપ હતો કે એમણે પોલીસ, એક રાજ્યના ગૃહમંત્રી પોલીસના અધિકારીઓ સાથે વાત ન કરે તો કોઈ શિક્ષકો સાથે કરે, તલાટી મંત્રીઓ સાથે કરે, એમની ઉપર આરોપ હતો કે તમારા ફોન રેકોર્ડમાં તમે પોલીસ ઓફિસરો સાથે વાત કરી છે અને ત્યારે જે સીબીઆઈ અહીંયા કામ કરતી હતી તમારા ઈશારે કરતી હતી. ખાલી આટલો જ જવાબ મને આપો. એક રાજ્યના ગૃહમંત્રીને તમે કેવા હાલ કર્યા હતા, એક રાજ્યના મુખ્યમંત્રીને તમે 12 કલાક રાખ્યા હતા, એક રાજ્યના પોલીસ ઓફિસર ગાઈડલાઈન આપેલી કોંગ્રેસ પક્ષ નથી આપી. સુપ્રીમ કોર્ટના આદેશ આપેલો ને સીબીઆઈ ઇન્ક્વાયરી સુપ્રીમ કોર્ટના આદેશથી આવેલી. કોંગ્રેસ પક્ષને કહેવાતી નથી આવી, કોંગ્રેસ પક્ષને કહેવાતી નથી આવી. અને એમાં તમે સત્તામાં આવ્યા પછી બધું સાફ થઈ ગયું, બધા નિર્દોષ છૂટી ગયા. 8 વર્ષ જેલમાં રહ્યા પછી જે તે અધિકારી છૂટીને પાછો એની એ જગ્યાએ જ બેસી ગયો. થોડી સાંભળવાની આદત રાખો, 8 વર્ષની જેલ પછી નિર્દોષ સાબિત થયા. પાછા એન્કાઉન્ટર માટે તમે ગુજરાતના જાંબાઝ પોલીસ ઓફિસરોને સીબીઆઈ નો ખોટો દુરુપયોગ કરીને જેલના સળિયા પાછળ નાખ્યા. છેવટે તમારે તો એ આતંકવાદીને જ બચાવવાનો હતો ને?
સાહેબ અને તમે ત્યારે સોરાબુદ્દીનની માળા જપતા હતા, તમને સત્તા સોરાબુદ્દીનથી તો મળી નહીં. હજી હું આપને કહું છું કે જે પ્રકારે પશ્ચિમ બંગાળની અંદર શારદા ચિટફંડના આરોપીઓને બચાવવા માટે તમારા નેતાઓ મમતા દીદીનું સમર્થન કરે છે, તમે તમતારે જપા કરો શારદા ચિટફંડ, લોકસભામાં તમને બહુમતી મળી જાય. આપણી સાથે છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. જયવંતભાઈ, જે અત્યારે આક્ષેપ કર્યા છે, નરેન્દ્રભાઈ આવું આપની પાસે આવું છું, આપની પાસે 2 મિનિટ. રાજકીય વિશ્લેષક છે, એમને પણ ચર્ચામાં આપણે સામેલ કરી લઈએ. અચ્છા જયવંતભાઈ, સીબીઆઈનો દુરુપયોગની વાત થઈ રહી છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. શું લાગે છે આ સીબીઆઈનો દુરુપયોગ? એક મિનિટ મહેશભાઈ, આવું છું આપની પાસે. જયવંતભાઈ, આપણે એ પૂછવું છે, સીબીઆઈનો આ દુરુપયોગ શું પહેલીવાર શબ્દો કાને પડ્યા છે આ દેશની અંદર? ના, મને તો 2013 ની વાત યાદ આવે છે, જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે સીબીઆઈ ઇઝ કેચ પેરોટ. યસ, પાંજરે બંધાયેલો પોપટ છે. રણજીત સિંહાનો કેસ આપણને ખબર છે, બધું ઘરે પહોંચી જતા હતા કાગળ, અને ઘણા બધા ચિત્રો, કાર્ટૂનો પણ આવેલા, એ પણ આપણને યાદ આવેલા, કોલસા કૌભાંડની બધી વાત, અને એ બધું આપણે જવા દઈએ. પણ મહેશભાઈ, મને તો લાગે છે કે મોડા પડે છે આજે ભાજપ તરફથી. પણ હું એક વાત સ્પષ્ટ કહું કે 2014ની રેલી હોય ને, એમાં તમે નરેન્દ્ર મોદીના ભાષણ જોઈ લો, અને એમાં એમણે જે કીધું હતું કે રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી કરશું, કે પછી લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરશું, શારદા કૌભાંડમાં કાર્યવાહી કરશું. હવે જો એ કાર્યવાહી ન કરે, જેના માટે એને જનાદેશ મળ્યો છે 2014ની ચૂંટણીમાં, હવે કાર્યવાહી ન કરે તો એ અપ્રામાણિક ગણાય, જનતાનો દ્રોહ કર્યો ગણાય. અત્યારે કાર્યવાહી સ્ટેપ બાય સ્ટેપ થઈ રહી છે, અને સીબીઆઈના દુરુપયોગની વાત નથી, કારણ કે 3-4 વાર નોટિસ આપેલી છે ઓલરેડી. અને એની કરતાં ઓન ધ કોન્ટ્રરી તમારે એ જોવું જોઈએ કે મમતા બેનર્જી અત્યારે એવા એક પોલીસ કમિશનરને બચાવવા માટે થઈને ધરણા ઉપર બેઠા છે, એમના ઘરે જાય છે મમતા બેનર્જી. આવું તો ઇતિહાસમાં પહેલી વાર જોઈ રહ્યા છીએ આપણે, કે એના ઘરે જાય છે, એની સાથે ઓન ધ ડ્યુટી પહેલા છે ધરણા ઉપર બેઠા છે. આવું તો પહેલી વાર બની રહ્યું છે. એને લો ઓર્ડરની ચિંતા કરવાની હોય કે પછી એને ધરણા ઉપર બેસવાનું હોય. અને બીજું કે મમતા બેનર્જી અત્યારે જે ખેલ ખેલી રહ્યા છે, આ તમે પક્ષાપક્ષીનું વાત જવા દો, આ બહુ ખતરનાક ખેલ છે. એટલા માટે કે ગઈકાલે એણે જે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવેદન આપ્યું, એમાં એવું કહ્યું કે બીએસએફ, સીઆરપીએફ અને પોલીસે મોદી સરકારના ઓર્ડર ન માનવા જોઈએ. આ એક સશસ્ત્ર બળવા તરફની વાત છે. એટલું જ નહીં, આસામ, હું નરેન્દ્રભાઈને પણ કહું છું, આસામના કોંગ્રેસના પ્રમુખની વાત કરું છું નરેન્દ્રભાઈ, એ તો તમે માનશો ને, આસામના કોંગ્રેસના પ્રમુખે એનઆરસીના મુદ્દે કહ્યું છે કે મમતા બેનર્જી છે સિવિલ વોર પ્રેરવા, એને ઉશ્કેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એ ન કરવું જોઈએ, આસામના લોકો એમાં નહીં જોડાય. આ વાત છે એ કોઈ સમજતું નથી. શારદા કૌભાંડની તમે વાત કરો છો, શારદા કૌભાંડના જે મેઇન જે સુદીપ્તો છે, એની ઉપર આક્ષેપ છે કે નક્સલવાદમાં જોડાયેલા છે, એ પેલા નક્સલવાદના પાર્ટ હતા. એટલે આ બધું આખો જે ખેલ છે કોઈ સમજતું નથી. અચ્છા, બીજો એક ખેલ પણ આમાં પ્રશાંતભાઈ, અત્યારે જો જોવા જઈએ તો, જો ભૂલ ન કરતો હું તો પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 સીટ, ભારતીય જનતા પાર્ટીનું મહેશભાઈ લગભગ 22 સીટોનું લક્ષ્ય છે, બરાબર છે? લગભગ 42 પણ આમ જો વાત કરવામાં આવે સંગઠનાત્મક તો 22 સીટોનું લક્ષ્ય છે. અને આ 22 સીટોનું લક્ષ્ય ક્યાંક પાર ન પડે, કારણ કે પંચાયતી રાજની આપની પાસે આવું છું નરેન્દ્રભાઈ, પણ પંચાયતી રાજની જે ચૂંટણી છે 5000 કરતા પણ વધુ બેઠક જીતી અને ભારતીય જનતા પાર્ટી બીજા નંબરની પાર્ટી બની. એટલે ક્યાંક ને ક્યાંક આ છેલ્લા 3 મહિનાની અંદર જે આ 4 વિરોધ થયા છે મમતા બેનર્જી દ્વારા, એ ક્યાંક આ 22 સીટો ન આવે એનું તો પ્લાનિંગ નથી. આપણા મહેશભાઈ એક કહાવત કીધી ને, ગુજરાતીની કહેવત, કંઈક મરવાનું હોય તો ક્યાંક જાય, આપણે એને બીજી વાર નથી ઉચ્ચારતી, પણ અત્યારે આ લોકસભાની ચૂંટણી આવે એટલે બધા પક્ષને લાગુ પડી ગયું છે. કારણ કે બધાને હવે એવી એક ખોફ આવી ગયો છે કે, કારણ કે એક તો વસ્તુ નક્કી થઈ ગઈ છે કે કોઈ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી નહીં આવે, કોઈ સ્પષ્ટ બહુમતીથી નહીં આવે, ખીચડી તો 100% થવાની જ છે. રહ્યો સવાલ આ પશ્ચિમ બંગાળના હાઈ વોલ્ટેજ ડ્રામાનો, એ સૌથી પહેલા તો છે ને ચીટ ફંડમાં જ નથી આવતું. આજે શારદા ચીટ ફંડ એ ચીટ ફંડ એક્ટમાં આવતું જ નથી. એના જે ક્રાઇટેરિયા હોય એમાં આ કેસ ક્યાંય ફોલ નથી થતો. આ પોન્જી સ્કીમ છે, MLM જેવી પોન્જી સ્કીમમાં ઘણા બધા પીડિતો આમાં ઊભા થયા છે. એટલે સાહેબે જે વાત કરી ને જયવંતભાઈએ કે આ સુદીપ્તો સેન અને નક્સલાઇટનો હતો ને, એનું સાચું નામ શંકરાદિત્ય સેન હતું, અને પછી આમાં જોડાયો અને સ્વામી વિવેકાનંદ, એટલે આજે રામકૃષ્ણ પરમહંસના વાઇફ શારદા દેવીના નામથી એમણે શારદા નામની કંપની ઊભી કરી હતી.
સીબીઆઈએ આ જે કેસ ચાલુ થયો મે 2014માં સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઈને જ્યારે સોંપ્યો, પછી સીબીઆઈ સ્ટેપ બાય સ્ટેપ એનું કરતા હતા. તો હવે કહેવાનો મતલબ એમ છે કે ઓલરેડી ત્યાંના મિનિસ્ટરો, રાજ્ય કક્ષાના મંત્રી, કેબિનેટ મંત્રી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ટીએમસીના એ બધાની ધરપકડ વારાફરતી થયેલી છે. તો 3 વર્ષથી સીબીઆઈ કેમ સૂઈ ગઈ હતી? તો અત્યારે ઇલેક્શનના ટાઈમે જ આ બધો ડ્રામા એકબીજાને કરવાનું સૂઝ્યું. કદાચ એ કોઈકનો દોરી સંચાર હોય, કેન્દ્ર સરકારનો કદાચ દોરી સંચાર હોય, તો અત્યારે ઇલેક્શન ટાઈમે જ કેમ ઊભું થવું પડે છે? અને પોલીસ કમિશનર જેવી વ્યક્તિને સીબીઆઈએ કહેવું પડે કે ભાઈ ઓફિસે આવજો, મળી જજો. 40 માણસનો કાફલો એક સાથે જઈને બેસે એટલે ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ જાય કે આ શું, આની પાછળનું પ્રયોજન શું હતું. એટલે હવે આની પાછળ ભલે મમતા બેનર્જી કદાચ ખોટું કરી રહ્યા છે કે એક મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિએ પોલીસ કમિશનરની સપોર્ટમાં આવી રીતે ધરણા પર બેસી જવું, એનો જે કંઈ ડ્રામા હોય. બીજું હમણાં આપણે જોયું હશે, વાત કરી કે 19 જાન્યુઆરીએ ત્યાં સભા જે થઈ, મહારેલી મહાગઠબંધન માટે યોજાઈ, 25 લાખ કરતા વધારે મેદની હતી અને પીએમ નું કાયદેસરનું એક ઓડિશન હતું. 19 20 ઉમેદવારો પીએમ માટે આવ્યા હતા. ઓડિશનમાંથી કોઈ પાસ થશે કે કેમ, કદાચ એ જોઈને પણ ભાજપ ભડક્યું હોય. અને એની સાથે સાથે હમણાંમાં જે કંઈ ભાજપને ફટકા વેસ્ટ બેંગાલમાં પડ્યા છે કે સભાઓ ના થવા દેવી, રથયાત્રા ના થવા દેવી, હેલિકોપ્ટર ના ઉતરવા દેવું, એટલે હવે મોરબી માથે મોરબો માંડવો જ પડે. એટલે આવું કંઈક ને કંઈક. પણ સીબીઆઈ, આરબીઆઈ, હમણાં એનએસસી, લેટેસ્ટમાં આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન, એના કાર્યકારી અધ્યક્ષનું રાજીનામું. તો સ્વાયત્ત સંસ્થાઓ ઉપર આપણે કેટલી હદે હવે કેન્દ્ર સરકાર ક્યાં સુધી આ દબાણ એવા આપશે કે આ લોકોને નોકરી છોડીને જવું પડે છે? એટલે ઓવરઓલ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક. બિલકુલ 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 આ બાબતે આગળ પણ ચર્ચા કરવી છે. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે આખરે કદ કોનું વધે છે? વડાપ્રધાન મોદીની જે સભા થઈ, જબરજસ્ત જનમેદની જોવા મળી હતી. મમતા બેનર્જીનું જે છે એ કદ પશ્ચિમ બંગાળની અંદર તો છે જ, પણ 15 પક્ષોનું સમર્થન બન્યા પછી મહાગઠબંધનમાં પણ આ કદ વધ્યું છે. પણ ખરેખરમાં આ કદ દિલ્હીમાં કોનું દેખાય છે એ બાબતે આગળ ચર્ચા કરીશું. રોકાઈશું એક બ્રેક માટે, જલ્દી પાછા ફરીશું.